હાલ ખેડૂતો પરંપરાગત ખેતી છોડીને બાગાયત ખેતી તરફ વળ્યા છે। બાગાયતી ખેતી કરવાથી 12 માસ પાક આવતો રહે છે, એટલે ખેડૂતોને મહત્તમ ઉત્પાદન સાથે નફાયુક્ત કમાણી થતી રહે છે। બાગાયતી ખેડૂત પોતે સદ્ધર બને તે માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અને સહાયો અમલમાં મૂકવામાં આવેલ છે, જેનો લાભ લઈ ખેડૂતો દિવસે ને દિવસે સદ્ધર બનતા જાય છે। બોટાદ જિલ્લાના સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ખાસ કરીને દાડમ, જમરોક, ચીકુ, પપૈયા, કેરી બાગાયતી ખેતી કરતા હોય છે, જેના ઉત્પાદન થકી ખેડૂતો લાખો રૂપિયાની કમાણી મેળવતા હોય છે। આજે વાત કરવામાં આવે તો બોટાદના રાણપુરના ચાણકી ગામના ખેડૂત નાગજીભાઈ મોરડિયા દ્વારા આંબાના પાકની બાગાયતી ખેતી કરે છે। પોતાની 1 એકર જમીનમાં કુલ 650 પ્લાન્ટ રોપવામાં આવ્યા છે, જેમાં આંધ્રપ્રદેશથી આ પ્લાન્ટ લાવવામાં આવ્યા હતા અને એક પ્લાન્ટનો ખર્ચો 300 રૂપિયા લેખે ચૂકવવામાં આવ્યો હતો, જેમાં અલગ અલગ પ્રકારના કુલ 10 પ્રકારના આંબાનું વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને કેસર, બારમાસી સહિતના દશેરી, લંગડો, તોતા સહિતના 10 પ્રકારના આંબાનું વાવેતર કરવામાં આવ્યું છે। 2 વર્ષમાં ઉત્પાદન પણ મળી રહે છે, તેમ ખેડૂત નાગજીભાઈ મોરડિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું। મારું નામ નાગજીભાઈ મોહનભાઈ મોરડિયા, ગામ ચારણકી, તાલુકો રાણપુર, જિલ્લો બોટાદ। 1 એકરમાં આંબાનું વાવેતર કર્યું છે અને 650 નંગ હાઈ ડેન્સિટી આંબા પણ હાઈ ડેન્સિટીમાં છે, 10 બાય 10 છે, બરાબર। 650 આંબા છે અને લગભગ 10 જાતની વેરાયટી છે આમાં। દશહરી છે, બારમાસી છે, પછી તોતા છે, લંગડો છે, કે જાજાભાગ કેસરના પ્લાન્ટ છે। ઓલા બધા એક્સપેરિમેન્ટ માટે 10 છોડવા નાખેલા છે બધા। આ આંબાના પ્લાન્ટ હું આંધ્રમાંથી લાવ્યો હતો। અને કેટલો ખર્ચો છે તમારે? એક પ્લાન્ટ આંબાને 300 રૂપિયા છે। તો અંદાજે આપણા ખેતરમાં કેટલા પ્લાન્ટ હશે? 650 પ્લાન્ટ મેં નાખ્યા છે આંબાના। અભ્યાસ મારો 7 જ છે, 7 ધોરણ સુધી પાસ થયેલો છું, પણ નાનપણથી ખેતી આવી હતી એટલે હું ઘણા વર્ષોથી, સમજો ને અત્યારે મારી 60 વર્ષની ઉંમર છે અને 7 પાસ કરીને હું સીધો ખેતીમાં લાગી ગયો હતો। અત્યારે તો હજી આને 2 વર્ષની વાર લાગશે વેચાણ માટે, પણ આવતા સમયમાં જ્યારે માર્કેટિંગ કરશું ત્યારે હવે 2 વર્ષ પછી આનું માર્કેટિંગ કરવાની જરૂર પડશે। નાગજીભાઈ મોરડિયા દ્વારા જણાવવામાં આવ્યું કે પોતાની 1 એકર જમીનમાં 10 પ્રકારના આંબાનું વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને કેસર, આંબા, લંગડો, તોતા, બારમાસી, દશેરી સહિતના કુલ 10 પ્રકારના આંબાનું વાવેતર કરવામાં આવ્યું છે। આ આંબાના પ્લાન્ટ પોતે આંધ્રપ્રદેશથી લાવવામાં આવ્યા હતા, જેમાં એક પ્લાન્ટનો 300 લેખે ખરીદી ખર્ચ કરવામાં આવ્યો હતો। મળીને કુલ 20,000 આજુબાજુનો ખર્ચ કરવામાં આવ્યો હતો। તેમજ નાગજીભાઈ મોરડિયા દ્વારા વેચાણ માટે જણાવ્યું કે આગામી 2 વર્ષમાં ફાલ આવવાનો શરૂ થશે અને વેચાણ થવાનું શરૂ થશે અને લાખો રૂપિયાની કમાણી થશે, તેમ ખેડૂત દ્વારા જણાવવામાં આવ્યું હતું। હાલ ખેડૂત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે, તેમજ આંબામાં જીવામૃત સહિતનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેમાં કોઈ પણ પ્રકારનું રાસાયણિક ખાતર કે દવાનો ઉપયોગ કરવામાં આવતો નથી, તેમ ખેડૂત દ્વારા જણાવવામાં આવ્યું હતું।